ક્વેશ્ચન 1. જૂનાગઢ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. ક્વેશ્ચન 2. જૂનાગઢ જિલ્લાની પ્રાચીન ઓળખ કયા નામે જાણીતી હતી? ઓપ્શન એ સોરઠ, ઓપ્શન બી લાઠી, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી સાબરકાંઠા. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સોરઠ. ક્વેશ્ચન 3. ગીર વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી જૂનાગઢ, ઓપ્શન ડી વડોદરા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી જૂનાગઢ. ક્વેશ્ચન 4. ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે વિશ્વ વિખ્યાત છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી હાથી, ઓપ્શન ડી ચિત્તો. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સિંહ. ક્વેશ્ચન 5. સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી ગીર સોમનાથ, ઓપ્શન ડી અમરેલી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગીર સોમનાથ. ક્વેશ્ચન 6. જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી વેરાવળ, ઓપ્શન સી જૂનાગઢ, ઓપ્શન ડી ગોંડલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી જૂનાગઢ. ક્વેશ્ચન 7. ઉપરકોટ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી દ્વારકા, ઓપ્શન ડી જામનગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જૂનાગઢ. ક્વેશ્ચન 8. અશોકનો શિલાલેખ કયા સ્થળે આવેલો છે? ઓપ્શન એ સોપારા, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી સાણંદ, ઓપ્શન ડી પાલનપુર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જૂનાગઢ. ક્વેશ્ચન 9. દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી વેરાવળ, ઓપ્શન ડી પોરબંદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જૂનાગઢ. ક્વેશ્ચન 10. ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી જૂનાગઢ, ઓપ્શન ડી ગાંધીનગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી જૂનાગઢ. ક્વેશ્ચન 11. ગિરનાર પર આવેલા જૈન મંદિરોમાં મુખ્ય દેવ કોણ છે? ઓપ્શન એ ભગવાન પાર્શ્વનાથ, ઓપ્શન બી ભગવાન આદિનાથ, ઓપ્શન સી ભગવાન મહાવીર, ઓપ્શન ડી ભગવાન નેમિનાથ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ભગવાન પાર્શ્વનાથ. ક્વેશ્ચન 12. જૂનાગઢનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ ગિરનાર, ઓપ્શન બી નવઘણ, ઓપ્શન સી ગિરિનગરી, ઓપ્શન ડી ગોંડલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગિરિનગરી. ક્વેશ્ચન 13. જૂનાગઢમાં પ્રસિદ્ધ મશહૂર મસ્જિદ કઈ છે? ઓપ્શન એ જામા મસ્જિદ, ઓપ્શન બી શાહ આલમ, ઓપ્શન સી રાઉઝા મસ્જિદ, ઓપ્શન ડી ભદ્ર મસ્જિદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ જામા મસ્જિદ. ક્વેશ્ચન 14. વેરાવળ શા માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ કાપડ માટે, ઓપ્શન બી જહાજ બનાવટ માટે, ઓપ્શન સી હીરા માટે, ઓપ્શન ડી ચાંદી માટે. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જહાજ બનાવટ માટે. ક્વેશ્ચન 15. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠે આવેલો બંદર કયો છે? ઓપ્શન એ પીપાવાવ, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી વેરાવળ, ઓપ્શન ડી ઓખા. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી વેરાવળ. ક્વેશ્ચન 16. જૂનાગઢ જિલ્લામાં દરિયાકાંઠાની લંબાઈ આશરે કેટલી છે? ઓપ્શન એ 100 કિલોમીટર, ઓપ્શન બી 200 કિલોમીટર, ઓપ્શન સી 300 કિલોમીટર, ઓપ્શન ડી 400 કિલોમીટર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 200 કિલોમીટર. ક્વેશ્ચન 17. જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે કઈ ખેતી થાય છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી મગફળી, ઓપ્શન ડી જુવાર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી મગફળી. ક્વેશ્ચન 18. જૂનાગઢ જિલ્લામાં આવેલું સાસણ ક્યાં માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ ચિત્તા માટે, ઓપ્શન બી એશિયાટિક સિંહ, ઓપ્શન સી મોર, ઓપ્શન ડી દરિયો. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી એશિયાટિક સિંહ. ક્વેશ્ચન 19. જૂનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થળોમાં સૌથી જૂનું મંદિર કયું છે? ઓપ્શન એ દ્વારકાધીશ, ઓપ્શન બી સોમનાથ, ઓપ્શન સી સરસ્વતી, ઓપ્શન ડી મોઢેર.
તમારો સાચો જવાબ છે ઓપ્શન બી સોમનાથ. ક્વેશ્ચન 20. જૂનાગઢનો પ્રખ્યાત નજારો કયા પર્વત પરથી જોવા મળે છે? ઓપ્શન એ સાપુતારા, ઓપ્શન બી ગિરનાર, ઓપ્શન સી પાવાગઢ, ઓપ્શન ડી માઉન્ટ આબુ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગિરનાર. ક્વેશ્ચન 21. જૂનાગઢમાં નવલખી વાવ ક્યાં માટે જાણીતી છે? ઓપ્શન એ પ્રાચીન કૂવો, ઓપ્શન બી મંદિર, ઓપ્શન સી તળાવ, ઓપ્શન ડી મહેલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રાચીન કૂવો. ક્વેશ્ચન 22. જૂનાગઢ જિલ્લાનું લોકગીત કયું છે? ઓપ્શન એ ગરબા, ઓપ્શન બી ડાયરો, ઓપ્શન સી ઠુમરી, ઓપ્શન ડી પંડવાણી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ડાયરો. ક્વેશ્ચન 23. કાગડો ડુંગર ક્યાં આવેલો છે? ઓપ્શન એ વેરાવળ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી ભેસાણ, ઓપ્શન ડી વિસાવદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જૂનાગઢ. ક્વેશ્ચન 24. જૂનાગઢ જિલ્લો કયા પ્રખ્યાત સંત સાથે જોડાયેલો છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી મીરાબાઈ, ઓપ્શન સી અકોયલાનાથ, ઓપ્શન ડી સ્વામિનારાયણ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ નરસિંહ મહેતા.